જો બિઝનેસમાં આગળ વધવું હોય તો એક વખત ચાઇના આવવું જ જોઈએ, કારણ કે અહીં ફ્યુચર બુક્સમાં નથી દેખાતું, લાઈવ દેખાય છે. અને આજે અમે સીધા એ જ દુનિયામાં પ્રવેશી રહ્યા છીએ. આ એક્ઝિબિશન ફક્ત સ્ટોલ્સ નથી, આ ઇન્ડસ્ટ્રીઝનું ફ્યુચર છે. અને અંદર જે જોયું એ ઇમેજિનેશન થી પણ આગળ હતું. વેક્યુમ કાસ્ટિંગ, સેન્ડ કાસ્ટિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ. અહીં દરેક પ્રોસેસ સાયન્સ જેવી લાગે છે. મોટી મોટી મશીન્સ જે ઇમેજિન પણ ન કરી શકાય. રાજકોટથી આવેલા માણસ માટે આ બધું જોઈને શોક પણ લાગે. અને પછી રોબોટ્સ, ડોગ રોબોટ્સ, હ્યુમનોઇડ ટેકનોલોજી. ચાઇના ફક્ત મેન્યુફેક્ચરિંગ નથી કરતું, એ આવતીકાલને બિલ્ડ કરે છે. શાંઘાઈની સ્ટ્રીટ્સ જે મૂવીઝમાં જ જોઈ હોય, એક મોમેન્ટ માટે લાગે ચાઇના નહીં, ન્યુયોર્કમાં છીએ. અને પછી એક પ્લેસ દેખાય છે, એપલ સ્ટોર. એક એવી ટેકનોલોજી ટ્રાય કરી, એપલ વિઝન પ્રો. ઇન્ડિયામાં હજી લોન્ચ પણ નથી થયું. અને પછી શાંઘાઈની રાત, લોકો, લાઇટ્સ, રોડ્સ, દરેક વસ્તુ મોટિવેટ કરે છે. કેટલાક શહેરો તમને એન્ટરટેન કરે છે, શાંઘાઈ તમને પુશ કરે છે. અને આ સફર હજી પૂરી નથી.